તો નવસારીમાં અવિરત વરસાદ એ આફત બન્યો છે। શહેરના વિજલપુરમાં પાણી ભરાતા લોકોને હાલાકી। વરસાદી પાણી સાથે ડ્રેનેજના પાણી પણ ભરાઈ ગયા છે। રેલવે કોલોનીમાં પાણી ભરાતા લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર છે। સ્થાનિકોને કાયમી નિરાકરણ લાવવા માટેની માંગ કરી છે। વરસાદી પાણીની સાથે ડ્રેનેજના પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાતા કેટલી તકલીફ તેના લોકોને થઈ રહી છે। જુઓ એ નવસારીના આ દ્રશ્યો છે વિજલપુર વિસ્તારના। નવસારીમાં મોડી રાતથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ આફતરૂપ બની રહ્યો છે, કારણ કે સતત વરસાદને કારણે શહેરમાં 7 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં થઈ રહ્યો છે। મોડી રાતથી સવારે 10 વાગ્યા સુધીમાં આ વરસાદ 7 ઇંચ જેટલો થવાને કારણે શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે એમાં વરસાદી પાણી સાથે જે ડ્રેનેજનું પાણી છે એ પણ છલકાઈ રહ્યું છે। આ દ્રશ્યોમાં બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે આ ડ્રેનેજ છે અને ડ્રેનેજમાંથી જે છે એ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। એક તરફ વરસાદી પાણી છે અને બીજી તરફ આ સફાઈના અભાવે આ ડ્રેનેજનું જે પાણી જે છે એ બહાર આવી રહ્યું છે અને તેના કારણે આ વિજલપોરની જે શાક માર્કેટનો જે વિસ્તાર છે એમાં પાણી ભરાવા માંડ્યું છે અને ઘૂંટણ સમા પાણી અગાડી સુધી થઈ ગયા છે। આપ રસ્તાથી જો અન્ય તરફ જોશો તો આ જે શાકભાજી માર્કેટનો જે વિસ્તાર છે વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી થવાને કારણે અહીંના જે દુકાનદારો છે, રહીશો છે, એમને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। વાત કરીએ તો મહત્વની તો આ જ વિસ્તારમાંથી વિજલપોરની એક મોટી ગટર પણ જાય છે, તેની પણ જે સમસ્યા છે એનું પણ સમાધાન નથી થઈ શક્યું, તેના કારણે મુશ્કેલી થાય છે। આપણી સાથે એક રાહદારી છે, એની સાથે વાત કરીશું। જી, આપનું નામ? क्या समस्या है? अरे यहाँ तकलीफ होती है बहुत, आने ट्रैक्टर पे कुछ जगह बारिश होता है और यहाँ गिर भी गया है बहुत बार, तो ऐसे चोट भी लगी है घुटने में। ऐसे तो बहुत बारिश में पानी भर जाता है। ये हर बार भर जाए? हर बारिश में हो जाता है, हर साल भरा रहता है। तो ये प्रशासन कुछ करता नहीं, क्या कहोगे? पालिका नगर पालिका को बोलना चाहता हूँ कि मतलब रोड बनाओ, नहीं तो पानी कम कराओ। बारिश ज़्यादा होता है, गटर का पानी भी बहुत छूट रहा है, तकलीफ होता है पैसा देने में। તો ભાઈ જે પેપર નાખે છે, પરંતુ પેપર નાખવા જતાં એને જે મુશ્કેલી થાય છે, આ તરુણ છે અને તરુણની જે કામગીરી છે એને સલામ છે, પરંતુ મહાપાલિકાની કામગીરી સામે સવાલો છે, કારણ કે સવારમાં પેપર નાખવા જતો આ યુવા જે છે, તરુણ જે છે એ મુશ્કેલી અનુભવે છે અને ઘણીવાર આ પાણીમાં સાયકલ ન ચાલવાને કારણે પડી પણ જાય છે। ત્યારે પાલિકાએ આ સમસ્યાનું સમાધાન શોધવું જ રહ્યું। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। ત્યારે અમને બૂમો મારશે, માસી મત આપજો, માસી મત આપજો। અમે બેઠેલા છે ને, અમે તમારે સહકાર આપનારા છે ને, એમ કે જ્યારે અમારી મુસીબત આવે છે ત્યાં સમાજમાં અમને કોઈ સહકાર નથી આપતો। અમારી પાસે કોઈ આવતું નથી, કોઈ જોતું નથી, પૂછતું નથી। આજે અમે ભૂખા ટળસ છે, અમે ઘરમાં બેસીએ છીએ। અહીંયા બધા આજે વિજલપુર ડેઝો કોલોનીમાં મજૂરિયા છે, બધા મજૂરિયા છે, મહેનત કરીને ખાવાવાળા, છતાં કોઈ જોવા નથી આવતું। આગળ પાછળ પાણી છે। નવસારીમાં સતત વરસાદી માહોલથી પાણી ભરાઈ ગયા। વિજલપુર શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા મુશ્કેલી। ડ્રેનેજના દૂષિત પાણી બહાર આવતા ગંદકીમાં પણ વધારો થયો છે। વરસાદી પાણી સાથે ગંદા પાણી ભરી જતા લોકોની મુશ્કેલી વધી છે। વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન આવતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે। વરસાદ આવે એટલે બધું ભરાઈ જાય, બરોબર, અને આ કાયમની સમસ્યા છે કે આજની સમસ્યા નથી। પછી જે આવશે પછી વરસાદ બંધ થઈ જાય પછી આવશે જો કાઉથી પાણી ભરાઈ ગયું, બરોબર, પછી વરસાદ જતો રહે, પાણી જતું રહે, જતા રહે, એનો કઈ નિકાલ થાય નહીં। મને અમને તો કઈ દેખાતું નથી, ખબર નહીં ભગવાન જાણે કા થતી છે નહીં થતી છે એમ કરીને, કે અમને જો લાગતું તો નથી। હવે તો આવે એટલે 2 દિવસમાં પાણી ભરાઈ જાય, પછી આવશે કેટલું ભરાઈ ગયું, શું ભરાઈ ગયું, એવી રીતના ચાલ્યા કરે। સફાઈ થઈ જાય, હવે આવે છે થોડું ઘણું કરે છે, લોકોને જેમ ગમે એવું લાગે બહુ ગંદકી થઈ ગઈ તો કરી નાખે છે। પછી આ પાણી હોય એ સમજાતું નથી કે પાણીનો નિકાલ કેમ કરશે હવે આ લોકો। એનો નિકાલ તો કરવો જ, હવે રોજ રોજ 2 દિવસ થાય એટલે પાણી ભરાઈ જાય છે।